નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, તેનું યુનિટ 4 યુનિટનું નામ છે આઈ કેન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જૂના વર્ઝનવાળા જે કોઈ પણ હોય તે પ્લે સ્ટોરમાં જઈ આ એપ્લિકેશનનું નવું વર્ઝન અપડેટ બતાવે તો અપડેટ કરી દેવા વિનંતી છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનું પહેલી છે એક્ટિવિટી 1, સિંગ ધ પોયમ મંકીઝ કેન જમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોયમ। ઉદાહરણની અંદર આપેલું છે જમ્પ, તો એના જેવા શબ્દો તમારે શોધવાના છે। ફ્લાય, પ્લે, સ્વિમ, સે અને રન આવશે। એક્ટિવિટી 2 ની અંદર છે રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ઇન વન વર્ડ। આ જે સ્ટોરી આપેલી છે ધ થ્રેસ્ટી ક્રો, તે તમારે વાંચવાની છે। તેના આધારે નીચે પ્રશ્નોના જવાબ આપેલા હશે, તે તમારે લખવાના છે। તો આ સ્ટોરી છે, તમારે સમજી લેવાની છે, વાંચી લેવાની છે। વુ વોઝ વેરી થ્રસ્ટી, તો કોણ હતું? તો ક્રો, કાગડો બહુ ખૂબ જ તરસ્યો થયો હતો। વોઝ ધેર એની વોટર ઇન ધ પોટ, તો કે હા, પાણી હતું પોટની અંદર। ત્રીજું, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સેડલી, દુઃખી, દુઃખીનો વિરુદ્ધાર્થી શબ્દ હેપીલી। ચોથું, ધ ક્રો વોઝ ઇન સર્ચ ઓફ વોટર, પાણીની શોધ કરતો હતો કાગડો। એક્ટિવિટી 3, મેચ એ વિથ બી, એની સામે બી મેચ કરવાનું છે। તો પહેલું આ લાયન છે, એની સામે ઈ આવશે, તો પહેલાની સામે ઈ, તો કેન રોર। બીજું મંકી, ઓપ્શન ડી, કેન જમ્પ, કૂદી શકે। આ ત્રીજું છે ચિત્તો કાં તો દીપડો લાગે છે, તેમાં એ, કેન રન ફાસ્ટ। અને માછલી બી, કેન સ્વિમ, તરી શકે। અને આ પોપટ છે, કેન ફ્લાય, ઉડી શકે। એક્ટિવિટી 4, સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આ બિલ છે, તે આપણે પહેલાં બિલને આપણે સમજી લઈએ। આ દુકાનનું નામ છે, કડીનું છે। આ બિલ નંબર છે। આ કઈ તારીખે ખરીદી કરવા ગયા હતા? બિલ બની તારીખ છે। કસ્ટમર એટલે કે ગ્રાહકનું નામ છે, પ્રથમ જાની। અહીંયા કેટલી વસ્તુ ખરીદી? 4 વસ્તુ। કઈ કઈ? નોટબુક, સ્કેચ પેન, ઇરેઝર અને શાર્પનર ખરીદ્યું છે। રેટ, એકનો ભાવ કેટલો છે નોટબુકનો? 20 રૂપિયા। 5 ખરીદી, તો આ બેનો ગુણાકાર કરવાનો છે। ગુણાકાર કરો, 20 પંચાને 100। તે જ રીતે આ બધાનો આટલાનો ગુણાકાર કરતા આ સામે મુજબના આપણને જવાબ મળે છે। હવે જોઈએ તો કેટલા રૂપિયાની ખરીદી કરી? તો આ બધા એનું ટોટલ કરો તો 236 રૂપિયાની તેણે ખરીદી કરી। ઓકે, પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટેશનરી સ્ટોર? તો સ્ટાર સ્ટેશનરી સ્ટોર, કડી। બીજું, હુ ઇઝ ધ કસ્ટમર? તો પ્રથમ જાની, કસ્ટમર ગ્રાહક કોણ છે। પ્રથમ બોટ, ખાલી જગ્યા નોટબુક, કેટલી નોટબુક ખરીદી? 5। ધ રેટ ઓફ 1 ઇરેઝર, ઇરેઝર એટલે કે સંચો, એકનો ભાવ કેટલો છે? 4 રૂપીસ। કેટલા ખરીદ્યા? 4। કેટલા રૂપિયા થયા કુલ? 16। પાંચમું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધી બિલ? 236 રૂપીસ, 236 રૂપિયા। એક્ટિવિટી 5, મેક વર્ડ્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ। ઉદાહરણ સમજી લઈએ। મંકી,
તો અહીંયા MONKEY, તો MONEY, પછી એના ઉપરથી કી બને, ઓન બને. તે જ રીતે ટીચર ઉપરથી ટી બને, ટીચ બને, રીચ બને. ક્લાસરૂમ ઉપરથી ક્લાસ, રૂમ અને આર્મ, આર્મ એટલે હાથ. પિક્ચર ઉપરથી કેટ એટલે બિલાડી, પ્યોર એટલે શુદ્ધ, ક્યુટ એટલે સુંદર, મજાનું. આ રીતે તમારે બનાવવાનું છે. એક્ટિવિટી 6, સી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પિક્ચર તમારે જોવાનું છે. પિક્ચર જોતાં આપણને એવું લાગે છે કે રેલવે પ્લેટફોર્મનું આ ચિત્ર છે. રેલવે પ્લેટફોર્મ પર ટ્રેન આવે છે. ઘણા બધા કુલી દેખાય છે. બહુ ભારે સામાન હોય તો આવું ગાડું લઈ લે, નાનું એવું કાર્ટ, થોડું હોય તો માથે ઉપાડીને જાય છે. અહીંયા ચોપડીઓની દુકાન છે, બુક સ્ટોલ છે. આ ટી સ્ટોલ છે ચા પીવા માટે. અહીંયા લાઇટો પણ દેખાય છે. ઓકે, અહીંયા ટિકિટ ચેકર કે પોલીસ એવું લાગે, ટિકિટ ચેકર છે. અને ઘણા બધા આમથી આમ પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે. ઓકે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ પિક્ચર અબાઉટ? શેનું ચિત્ર છે? તો રેલવે સ્ટેશન. હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? કેટલા છે સ્ટોલ? 1 and 2. બુક સ્ટોલ એન્ડ ટી સ્ટોલ, 2 સ્ટોલ છે. 3, હાઉ મેની પીપલ્સ આર ધેર ઓન ધ પ્લેટફોર્મ? પ્લેટફોર્મ પર કેટલા લોકો છે? તો 15. આ બધા જેટલા ઊભા છે બધા ગણ લેવાના. ચોથું, ડુ યુ લાઇક ટ્રેન? તમને ટ્રેન ગમે છે? હા, આઈ લાઇક ટ્રેન. ટ્રાફિક ને એવું તો કંઈ આવે નહીં. ટ્રેનમાં બેસી ગયા એટલે સીધું એના જગ્યા પાટા હોય એના ચાલતી પકડાય. ઓકે, નેક્સ્ટ, પાંચમો પ્રશ્ન, ઇઝ ધેર એ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ? યસ, ધેર ઇઝ એ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર ઊભેલી જ છે. 2-3 ડબ્બા દેખાય છે. ઓકે, એક્ટિવિટી 7, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટન્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. પિક્ચર તમારે જોવાનું છે. પિક્ચર જોતાં આપણને એવું લાગે છે કે આ છોકરો છે એ છે તે વાંચી રહ્યો છે. તો આર્યન અને રીડ 2 આપેલું છે. તો કોણ છે? હી ઇઝ આર્યન. આર્યન અહીંયા લખવાનું છે. છોકરો છે માટે હી આવશે. છોકરી હોય તો આગળ એસ લગાવવો પડે. ઓકે, હવે હી કેન રીડ શું કરે છે? તે વાંચી શકે છે, અથવા વાંચે છે. તે જ રીતે આપણને આગળના બીજા એક ચિત્રો આપેલા છે તે જોઈએ. નેહા અને સ્કીપ. તો સ્કીપ એટલે કે આ દોરડા કૂદવા તે. તો સી ઇઝ નેહા, સી ઇઝ સ્કીપ. સી કેન સ્કીપ, અહીંયા કેન લખવાનું છે. ઓકે, સોરી, આ જગ્યા છે એ ભૂલ પડી હતી મારે, તો અહીંયા કેન લખવાનું છે. અહીંયા પ્રથમ અને ડ્રો, ચિત્ર દોરી રહ્યો છે, ડ્રોઈંગ કરે છે. તો હી ઇઝ પ્રથમ, હી કેન ડ્રો. જય અને સ્વિમ, તરે છે, સ્વિમિંગ કરે છે. તો હી ઇઝ જય, હી કેન સ્વિમ. પૂર્વાંશ પ્લે, ક્રિકેટ રમી રહ્યો છે. બોક્સ ક્રિકેટ લાગે આ તો, એ બોક્સ ક્રિકેટમાં છે ભાઈ. હી ઇઝ પૂર્વાંશ, હી કેન પ્લે. રાધા સિંગ, સી ઇઝ રાધા, સી કેન સિંગ. એક્ટિવિટી 8, રાઇટ પ્રોપર નંબર ઓફ ધ પ્રોફેશન ઇન ધ બોક્સ. જોઈએ પ્રોફેશન, તો આનો પ્રોફેશન કેવો છે? જોતાં આપણને એવું લાગે છે કે ગાવાનો શોખ છે અને ગીતો ગાય છે, એનો વ્યવસાય છે. તો સિંગર આપણે કહીએ તો 4 નંબર સિંગર. આ સિંગરનો 4 નંબર છે જે તમારે અહીંયા લખવાનો છે. આ ખેડૂત છે, ફાર્મર છે, 6 નંબર. તો 6 નંબર ઇધર આएगा. ઓકે, 2 નંબર કુક, બનાવે છે, રસોઈયો છે. 3 નંબર છે મ્યુઝિશિયન છે. અને આ 1 નંબર છે ડૉક્ટર. અને આ 5 નંબર છે પોલીસમેન. ડૉક્ટર, અહીંયા સાયન્ટિસ્ટ, અહીંયા કોઈ સાયન્ટિસ્ટ નથી ભાઈ, અહીંયા ડૉક્ટર કરવાનું છે. ઓકે, લખી દેવાનું છે, અહીંયા ડૉક્ટર છે. એક્ટિવિટી 9, રાઇટ ધ નેમ ઓફ ધ પ્રોપર પ્રોફેશન ઇન ધ બ્લેન્ક. તેનો વ્યવસાયકારનું નામ લખવાનું છે. પહેલું, આઈ કુક ટેસ્ટી ફૂડ. આઈ એમ એ, હું સરસ મજાનું જમવાનું બનાવું છું. કોણ? રસોઈયો. તો કુક લખવાનું, કુક એટલે રસોઈયો. આઈ એરેસ્ટ થીપ, હું ચોરને પકડું છું. તો આઈ એમ પોલીસમેન, પોલીસવાળો છું. આઈ પ્લે તબલા, હું તબલાને વગાડું છું. તો આઈ એમ એ મ્યુઝિશિયન. ચોથું, આઈ સિંગ સોંગ, હું ગીતો ગાઉં છું. આઈ એમ એ સિંગર. પાંચમું, આઈ વર્ક ઇન ફાર્મ, હું ખેતરમાં કામ કરું છું. તો આઈ એમ ફાર્મર, આઈ એમ એ ફાર્મર.
એક્ટિવિટી 10 આપેલી છે. સી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન, ઓન, અંડર એન્ડ નિયર. હવે જો તમને એક સમજાવી દઉં છું, થોડુંક નીચે લઈ લો. ઓકે, કોઈ બી વસ્તુ ટેબલ ઉપર અડીને પડી હોય, અડીને ટેબલ ઉપર પડી હોય, સપોઝ તમે મોબાઈલ છે એ ટેબલ ઉપર મૂકો તો આ અડીને પડ્યો એવું કહેવાય. તો ટેબલ ઉપર આ રીતે પડેલી હોય તો તે માટે ઓન વપરાય. શું વપરાય? ઓન. ઓકે, આ કબાટ છે, કબાટની અંદર વસ્તુ પડી છે, ડોલ છે, ડોલની અંદર બોલ પડ્યો છે, તો એ બધું આવશે ઇનમાં આવે, અંદર છે એમ. ઓકે, આ બેગ છે એ શેના ઉપર છે? આ સ્ટૂલ ઉપર અડીને પડી છે, તો માટે બેગમાં શું આવશે? હમણાં શું સમજાયું? અડીને પડ્યું હોય તો ઓન આવે. ઓકે, હવે અંડર, અંડર એટલે કે આ જે ટેબલ છે, ટેબલની નીચે આપણે મોબાઈલ મૂકી દઈએ અથવા ટેબલની નીચે આપણે બોલ મૂક્યો હોય તો એ અડીને ના હોય, લટકતો ના હોય. રેડી? એને કંઈ હેંગિંગ કહેવાય. એ નીચે વસ્તુ આમ નીચે પડેલું છે, એટલે કે નીચે કોઈ બી વસ્તુ હોય તો તેના માટે અંડર આવશે. ઓકે, તે જ રીતે આ જે વસ્તુ જોઈએ તે પણ અંડરમાં આવે. આ વસ્તુ શેમાં આવશે? બોક્સની અંદર છે, તો શું આવશે? ઇન આવશે. ઓકે, હવે નિયરની વાત કરીએ તો આ રબર, હું બધું કાઢી નાખું. ઓકે, આ રબર છે, રબરની બાજુમાં શું છે? પેન્સિલ છે, તો નિયર આવશે. એની માટે અહીંયા શું આવશે? નિયર આવશે. ઓકે, હવે એમ બીજું કહેવા જઈએ તો આ જે આ બેટ છે, બેટની બાજુમાં આ શું છે? એકચ્યુઅલી મને દેખાતું નથી. આ બેટની બાજુમાં આ વસ્તુ પડ્યું છે, બેગ કે એવું કાંઈ, તો આ બેગની બાજુમાં પડેલું છે. ઓકે, આ બેટ છે તો આ પલંગની ઉપર છે, તો માટે ઓન આવશે. સમજાઈ ગયું? આ જે નાઇટ લેમ્પ છે એ શું આવશે? અડીને પડ્યો છે ને, અડીને, તો તેના માટે ઓન આવશે. ચાલો હવે જોઈએ. ધીસ ઇઝ મોન્ટુસ રૂમ. ઇટ ઇઝ એ બ્યુટીફુલ. હી સ્કૂલ બેગ ઇઝ ઓન. સ્કૂલ બેગ, આ સ્કૂલ બેગ છે એ ચેરની ઉપર પડેલી છે, ઓન. કેપ ઇઝ ઓન ધ બેડ. ઓકે, ઓલી કેપ હતી ડોલરવાળી, પૈસાવાળી નિશાન હતી ને. ઓન ધ બેગ, બેડ, બેડની ઉપર પડેલી છે. હિઝ બેઝબોલ બેટ, બેઝબોલનું બેટ હતું એ નિયર ધ કેપ, કેપની બાજુમાં પડેલું છે એટલે નિયર. હિઝ વોચ ઇઝ અંડર ધ ચેર. આ એની ઘડિયાળ છે એ ચેરની અંદર છે, નીચે છે. હી હેઝ મેની બુક્સ વિચ આર ઇન કપબોર્ડ, કબાટની અંદર છે. તે જ રીતે બુક છે એ ટેબલની નજીક છે. અને ફૂટબોલ ઇઝ ઇન મેં કીધું હતું ને અંદર છે, બોક્સની અંદર હોય, ડોલની અંદર હોય, માટે ઇન આવે. અને ઓન તબલા, પેન્સિલ છે એ, આ પેન્સિલ છે એ ટેબલની ઉપર છે. અને નિયર, ઇરેઝર, જે આ ઇરેઝર રબર છે તે પેન્સિલની નજીક છે, તો નિયર આવશે. એક્ટિવિટી 11, રાઇટ ધ પ્રોપર વર્ડ ઇન ધ બ્લેન્ક ઇન, ઓન અને અંડર. જો સમજાવી દઉં, આ શું આવશે? ક્યાં છે? આ જે સોફા છે એની ઉપર, ઉપર બેઠો છે, ઉપર, અંદર નહીં, અંદર આ ખોલીને અંદર નથી બેઠો. ઓકે, ઉપર આવશે, ઓન. આ જે ઝાડ છે તેની નીચે આ બકરી ઊભી છે, હરણ છે અથવા ડિયર, હરણ છે, તો અંડર આવશે, નીચે છે. ઝાડ છે, આ ઝાડ એની નીચે છે. અને આ બરણી છે, બરણીની અંદર પૂરી દીધી, ઉપરથી બૂચ માર દઈએ એટલે કે અંદર છે, તો ઇન આવશે. ઓકે, એક્ટિવિટી 12, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ જે છે સંવાદ પૂર્ણ કરવાનો છે. આ તમારે જોઈ લેવાનું છે, સ્ટુડન્ટ અને કેન વચ્ચેનું. આપણે સંવાદ પૂર્ણ કરીએ. ટીચર: સુહાની, વોટ કેન યુ ડુ? સુહાની: આઈ કેન ડ્રો એ બ્યુટીફુલ પિક્ચર. ટીચર છે: હુ કેન સિંગ ઇંગ્લિશ પ્રેયર? એટલે અંગ્રેજીમાં પ્રાર્થના કોણ ગાઈ શકશે? ધ્રુવે કહ્યું આઈ કેન, હું ગાઈ શકીશ. આઈ કેન સિંગ એન ઇંગ્લિશ પ્રેયર, હું ગાઈ શકીશ ઇંગ્લિશમાં. ટીચરે કહ્યું, ટીચર છે: મનીષા, કેન યુ કુક ફૂડ? મનીષા, શું તું જમવાનું બનાવી શકે? મનીષા સે યસ, આઈ કેન કુક ગુડ ફૂડ, હું સરસ મજાનું જમવાનું બનાવી શકું છું. ટીચર છે: રોહન, વોટ કેન યુ ડુ? રોહન, તું શું કરે છે? રોહન છે: આઈ કેન સ્વિમ ઇન એ પૂલ, હું સ્વિમિંગ પુલની અંદર તરું છું. એક્ટિવિટી 13, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ આન્સર. ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે. તો હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારી ફેમિલીમાં કેટલા લોકો છે? 5 હોય, તમારા મમ્મી પપ્પા અને 2 ભાઈ બહેન હોય, 2 ભાઈ હોય ને 1 બહેન હોય ને એક તમે હોય, એટલે કે 2 ભાઈ 1 બહેન.
તો કુલ થયા 5, તો અહીંયા 5 લખવાના. તમે જેટલા હોય ઘરમાં એટલા. ક્વેશ્ચન 2, વોટ ઇઝ યોર ફાધર નેમ? તમારા પપ્પાનું નામ અહીંયા લખવાનું છે. વોટ ઇઝ યોર મધર નેમ? મમ્મીનું નામ અહીંયા લખવાનું છે. વોટ ઇઝ યોર ફાધર? તો તેમાં આવશે ટીચર. વોટ ઇઝ યોર મધર? તમારા મમ્મી શું કરે છે? તો હાઉસવાઇફ. વોટ. હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તમારે કેટલા ભાઈ છે? તમે પોતે એક અને તમારે બીજો કોઈ ભાઈ હોય તો અહીંયા 1 આવે. એક બેન હોય તો અહીંયા 1 સિસ્ટર આવે. તમારા સિવાય આ તમે છો અને એ સિવાય 2 ભાઈ હોય તો અહીંયા 2 બ્રધર આવે. ઓકે. હાઉ મેની સિસ્ટર ડુ યુ હેવ? 1 સિસ્ટર. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ઓબ્જેક્ટ ઇન ધ ગિવન પિક્ચર. તો અહીંયા આપણે સમજી લઈએ. ડ્રો એ સન ઇન ધ સ્કાય. સૂર્ય છે એ દોરવાનો છે. ઓકે, નીચે જઈએ. અહીંયા કીધું છે ડ્રો એ સન ઇન ધ સ્કાય. આ આકાશ છે તેની અંદર સૂર્ય દોરવાનો છે. આ દોરી દીધો આપણે. ડ્રો એ હાઉસ અંડર ધ બિગ ટ્રી. મોટું જે ઝાડ છે એની અંદર નીચે એક હાઉસ, અંડર એટલે કે નીચે એક ઘર દોરવાનું છે. દોરી દીધું. ઓકે. ડ્રો એ ફિશ ઇન ધ રિવર. માછલી છે એ તમારે પાણીમાં દોરવાની છે, નદીની અંદર. તો આ માછલી છે, આ માછલી આપણે દોરી દીધી. નેક્સ્ટ, ડ્રો એ બર્ડ ઇન ધ ટ્રી. પક્ષી દોરવાનું છે ટ્રી ઉપર, ઝાડ ઉપર. આ પક્ષી દોરી દીધા. ડ્રો એ બોલ નિયર ધ સ્મોલ ટ્રી. આ બોલ છે એ આપણે દોરી દીધો. આમ કરીને આમ મસ્તીનો બોલ દોરી દેવાનો. આ બોલ થઈ ગયો. ક્યાં છે? સ્મોલ, નિયર. આ નાનું જે ઝાડ છે એની બાજુમાં. અહીંયા દોરો પણ વાંધો નહીં, અહીંયા પણ દોરી શકો. સૌથી નાનું આ ઝાડ છે, અહીંયા પણ દોરી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સારી રીતે તમને સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.